કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? વ્યાકરણના આપણે એકમ 3માં રવાનુકારી, અંગસાધક પ્રત્યય અને સંધિ વિશે ચર્ચા કરી. એમાં સંધિ વિશે આપણે ચર્ચા કરતા હતા. સંધિના મુખ્યત્વે બે પ્રકાર, સ્વર સંધિ અને વ્યંજન સંધિ. એમાં આપણે સ્વર સંધિનો માહિતી મેળવી લીધી, જ્યારે વ્યંજન સંધિની ગયા વખતે માહિતી મેળવતાની સાથે આપણે વ્યંજન સંધિ વિશે થોડો ઘણો ખ્યાલ મેળવ્યો હતો અને ઉચ્ચારણ પ્રક્રિયાની થોડી આપણે વાત કરી હતી. આજે આપણે વ્યંજન સંધિમાં કેટલાક નિયમોનું આપણે અહીં આગળ જોવાના છે. તો આપણે ધ્યાન આપીએ. એકમ 3 સંધિ, અને સાથે જ આપણે આજનું આ એકમ પૂર્ણ પણ કરીશું. વ્યંજન સંધિ. તો વ્યંજન સંધિ કોને કહેવાય એ તો આપણે સમજી ગયા હતા, છતાં એક વખત ફરી એકવાર વ્યાખ્યા લઈ અને આપણે આગળ વધીશું. સંધિ સમયે વ્યંજન સાથે સ્વર અથવા વ્યંજન સાથે વ્યંજન જોડાય ત્યારે વ્યંજન સંધિ બને છે. સંધિમાં જ્યારે વ્યંજન સાથે સ્વર કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો તેને આપણે વ્યંજન સંધિ કહીએ છીએ. જેમ કે વાક વત્તા અવયવ, કને અ જોડાય છે, ક વ્યંજન છે, અ છે તે સ્વર છે, એ બંને જોડાય છે ત્યારે વ્યંજન સંધિ થતાં વાગવયવ એવો શબ્દ બને છે. અધ વત્તા છેર, અધ વત્તા શેર, એ ધની સાથે શ જોડાતા સંધિ થતા અચ્છેર એવો શબ્દ બને છે. તો આ પ્રકારના વ્યંજન સાથે વ્યંજન કે વ્યંજન સાથે સ્વર જોડાતી સંધિને આપણે વ્યંજન સંધિ તરીકે ઓળખીએ છીએ. શબ્દને અંતે આવેલા મ પછી આ કેટલાક નિયમો છે, ધ્યાનમાં લેજો. શબ્દને અંતે આવેલા મ પછી કોઈ વ્યંજન આવે તો મ વર્ણનો અનુસ્વાર થઈ જાય છે. જેમ કે સમ વત્તા ગમ, સમગમ એવો શબ્દ બને છે, ધ્યાનમાં લેજો. એવી જ રીતે શબ્દને અંતે આવેલા મ વર્ણ પછી જો કોઈ સ્વર આવે તો બંને મળી જાય છે. સમ વત્તા આચાર, સમાચાર એવો શબ્દ બને છે. જો આ નિયમો તો અહીંયા હું તમને કહી જ દઉં છું, પણ આપણી જે ગુજરાતી ભાષા છે તે અપભ્રંશ થઈને આવેલી ભાષા છે. એટલે કે ગુજરાતી ભાષા તે મૂળ ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવેલી ભાષા છે, અને માટે જે આપણી આ ઉતરી આવેલી ભાષા એટલે કે એ અપભ્રંશ થઈ અને પછી સમય જતાં એ ભાષાનો વૃદ્ધિ અને વિકાસ થયો છે. માટે કેટલાક નિયમોના તમને અપવાદ રૂપ કેટલાક શબ્દો જોવા મળે, પણ ત્યાં એવું ન સમજવું કે આ નિયમોમાં ક્યાંક ફેર પડ્યો. તો બરોબર ધ્યાનમાં લેજો. પહેલા અને બીજા શબ્દમાં ક્રમશઃ પર અને પૂર્વમાં અઘોષિત વ્યંજન આવતા બંને જોડાઈ જાય છે. પહેલા અને પૂર્વમાં ક્રમશઃ પર અને પૂર્વમાં, પહેલા અને બીજા શબ્દના પહેલા શબ્દના પરમાં એટલે કે પાછળ અને બીજા શબ્દના પૂર્વમાં એટલે આગળ અઘોષિત વ્યંજન આવતા. અઘોષિત વ્યંજન એટલે કે આપણે ઘોષ અને અઘોષ વ્યંજનની વાત કાલે કરી હતી. તો ક, ખ અને ગ હોય તો ક છે એ ઘોષ વ્યંજન છે કે અઘોષ વ્યંજન છે? તો ક છે એ અઘોષ વ્યંજન છે. ક, ખ એ અઘોષ વ્યંજન, ગ, ઘ એ ઘોષ વ્યંજન છે. તો એવી જ રીતે ક છે એ જો અઘોષિત વ્યંજન છે અને પ છે એ પણ અઘોષિત વ્યંજન હોવાથી બંને જોડાઈ જઈ અને વાકપતિ એવો શબ્દ બનાવે છે. વાક વત્તા પતિ, વાકપતિ. દંત્ય વર્ણના ચ અને શનો છ થાય છે. દંત્ય વર્ણ
એનો ચ કે શ હોય તો એનો છ થાય છે. ત્યાર પછી ત વર્ગના કોઈ પણ વ્યંજન પછી લ આવે તો વ્યંજનનો લ થઈ જાય. ત વર્ગ તથ દધ ન એની પાછળ જો લ આવતો હોય તો એનો લ થઈ જાય, એટલે ત દ છે એનો લ થાય તો તલ્લીન એવો શબ્દ બને છે. એવી જ રીતે પદને અંતે ચ જ કે શ આવે તો તેનો ક થાય અને કનો ગ થાય છે. જેમ કે દીક, દીકનો ગ, આમ તો દિશ શબ્દ છે, બરાબર. તો શનો શું થશે? ક, અને કનો શું થશે? ગ. બરાબર, સમજાણું? તો એવી રીતે દિગંબર એવો શબ્દ બને. તો અહીંયા આગળ આપણે જે વ્યંજન સંધિના કેટલાક નિયમો જોયા એ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. હજુ વિશેષ વ્યંજન સંધિને સમજવા આપણે રૂબરૂ મળીશું ત્યારે આપણે સમજશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.